બોલતો કે મને મજા આને એટલે આમ બોલતો ભાઈ ઓય બોલ ને જય શ્રી કૃષ્ણ માં. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? મજામાં. હા, આવ્યો. કેમ છો માં? તબિયત પાણી સારા? હા. શું નામ માં તમારું? મારું નામ કાશીબેન. કાશીબેન. તમારું નામ તો ભીમા દાદા ને? તો માં કેવું હાલે ઘરનું ગુજરાન બધું? અમે કાંઈ ધંધો નથી કરી શકતા. નહીં, ઉંમર પ્રમાણે ને? ઉંમર પ્રમાણે અમે કેટલા બે માં ને ભાઈ ખાટલા. જો દીકરો ખાટલામાં. દીકરો ખાટલા. એને દાદા કેટલા વર્ષથી આમ અંદાજે તકલીફ હશે? 15-20 વર્ષ તા કરી? ના આ 500 વર્ષ વધારે ને હા 500 વર્ષ તો વધારે નામ 7 વર્ષ થઈ પણ 100 વર્ષ તો હાવ ખાટલામાં. ઈ પેલા હતું પણ થોડું હતું ને ઈ પેલા તો એમ તો કામે વિયો જતો ને ઓલું કર્યા કરતો પણ 5-6 વર્ષ તો હાવ એટલે હાવ. તો દોસ્તો આપણે મહુવાના બંદર રોડ ઉપર અત્યારે છીએ. ભીમા દાદા અને કાશીમાં એકદમ નાની એવી ઝૂંપડીમાં પોતાનું ભરણ પોષણ કરે અને દીકરો મેન્ટલી પ્રોબ્લેમ હતી અને થોડી વધી ગઈ એટલે ખાટલા વસે છે. કોઈ કામ નથી કરી શકતા, કોઈ સંડાસ બાથરૂમ કોઈ વસ્તુ નહીં. ખાટલામાં હું કરું ખાટલામાં બધું ખાટલામાં ભાઈ. તો વાત નહીં હવે. તો માં આ તમારું ઘરનું ગુજરાન કેમ હાલે? ઘરનું ગુજરાન જો એમનો ઈ છોકરો ધંધો રિક્ષા કરે ને ભાઈ, ઈ 3 માણા ઈ 3 અમે હવે એને ધંધો હાલતો નહીં. અત્યારે રિક્ષા કારક હોય ને તે બિચારો દઈ જાય આવી. અત્યારે રિક્ષા ખોટકાણી ગેરાદે પડ્યા કેટલાય દીધા 8-10 દીધા ને પૈસા હોય તો ભાઈ અમે કરવા જાય ને 100 રૂપિયા ભાડે લઈને હાકે હમણાં ભાઈ હગાવાનો લઈ લઈને ઘણા લઈ લઈને મેં હું ભાઈ મારા ભાઈઓ ના લઈ આવીને દીધા પણ હવે આપડે પછી કેટલાક ભાઈ લઈ આવીને તમારે એકવાર લઈ ગયા નો દી કે બીજી વાર હોય ન્યા નો જવાય તો પછી દીધા પછી આપણે કહીએ. અને ઈ તમારો દીકરો ક્યાં મહુવામાં રહે છે? મહુવામાં રહે. અહીંયા આવીને અમને બિચારો આવીને હોય તે દી જાય એમ તો બધી એને હું બાળ બચ્ચામાં એક દીકરો છે ભાઈ એને. અચ્છા. ઈ જુદા રહે, ઈ એનું કરી ખાય? ઈ એનું કરી ખાય ને અમને અહીંયા બિચારો હોય તો તમારી મદદ હા એટલું તો સારું કહેવાય ને માં. દૂધ પણ બધું દી જાય ક્યારેક એને ન હોય તો તે દી જાય નકર તો અમે હાવ શું કરી પણ અમારે આ કોણ ધોડા કરે? દાદા તમે પેલા શું કામ કરતા? ખેતી કામ જ? હું પેલા પગીપણું કરતો. બંગલા ને પાણી છાંટવાનું દાન રાખવાની છે વસ્તુ બસ. પહેલેથી તમે પગીપણું જ કરતા? હા. અને પછી અહીંયા કેટલા સમય થઈ રહ્યો આ ઝૂંપડામાં? અહીંયા ઘણા વર્ષ એટલે 20 વર્ષ ખરા? 15-20 વર્ષ તો ખરા. એટલા વર્ષથી તમે આ જ જગ્યા ઉભી રહ્યો. પછી આમ તમારા પરિવારનું કોઈ નજીકનું તમારા કુટુંબીજનો ક્યારે અહીંયા આવીને તમારી હાલચાલ પૂછે? અમારા હગા દેર છે વડોદરા રહે તો પૂછતા નહીં કે વડોદરા રહે ઈ તમારા હગા દેર તો ઈ અમારા દાદા ને ખબર હાલ નહીં પૂછતા હોય કે દાદા કેમ તમારા ઘરનું ગુજરાન હાલે ને એવું કઈ? એવું કઈ પૂછે તબિયત નું પૂછે આપડે નબળું કહ્યું છે કઈ સુધારો તો થાય તકલીફ તો ઘણી થાય એવું. એટલે તો દાદા અત્યારે તમારા ઘણી બધી તકલીફ ને આમ ઘણી બધી દીકરો હારવાર બીમાર અહીંયા જો કોઈ લાયક નહીં કઈ પાણી નહીં. 2 માણસ જો એક લીધે આ બાએ કડો લીધો આગળ લાવી પોળા ખાતા પાણી બહાર ભરવા જવું પડે પીવાનું. આપડે બધા નળ લીધા આ લોકોએ 10,000 ભરીને બધા અમારે 10,000 નતા અમે તાલી ભરીને લઈ પછી અમે આ લોકો ગૌશાળામાં રહી ને નાલી હમણાં હું ઘડો લઉં બને એમ કરીને ભરી આવી. હા તો હાલતા ટાઈમ લાગતો હોય ને મળી? હા ટાઈમ તો લાગે ને. અત્યારે તો 2 ફેરા કર્યા નાલી આ બણી એટલે ઘડો મેં લીધો ને બણી એને દીધી એટલે આપડે પીવા પૂરતું લઈ આવી 2 ફેરા. પછી આ ભાઈ ની ઉંમર કેવડી છે? 30-35 વર્ષ ખરી? હા એટલી થઈ છે. પેલા એકદમ હાજા તાજા હતા? હાવ હાજો હતો પણ હવે ઈ હાવ હાજો હતો પણ કારખાનામાં જતો ને ના ભાઈ હું કોકે કરી નાખ્યો. અમે ઘણી મારો મોટો છોકરો જોરમાં કઈ ખામી ની ઘણી કરે પણ કઈ ફેર જ નહીં પડતો. ઘણી દવા દારૂ કરી? દવા દારૂ તો દવાખાને તો અમે લઈ જઈએ ને કઈ દવામાં ભાવનગર લઈ ગયા ઘણા ટાઈમ પેલા
પણ એ દવા પીતો નહીં ગો. એ પછી લીધા હતા ને અહીંયા દાખલ કરતા ને અમે તો નાલો મેલાવીને વિયો આવે. અચ્છા, ચાલુમાં કઢાવીને વિયો આવે. ઓછી તમે લઈ જાય ભાઈ, અહીંયા તો પ્રાઇવેટ માં તમે લઈ દઈએ કે નહીં, પૈસા વગેરે. હા, તે ઓછી તમે લઈ જાય તે હું ખોવ કઢાવીને વિયો આવે. તો દાદા, તમે તમારા જીવનમાં પગીપણું બહુ કર્યું એવું છું ને? હા. અને છેલ્લે આપણે આવી જિંદગી જીવવી પડે લાસારી વાળી. આપણી પાસે પૂરતું કઈ રહેવાનું ન હોય, ખાવા પીવાનું ન હોય, અને આમાં મજબૂરીથી આપણે માંડ ભેગું કરી અને ખાવા પીવાનું મળે એવું થાય ને દાદા? અત્યારે તબિયત પાણી તો તમારા સારા ને? હા, પણ ઠીક. આમ તો ઉજે ચડી જાય, શ્વાસ માંડે ચડવા, આમ ગોટો વળી જાય, ઉભો શ્વાસ ચડી જાય ને. અચ્છા, ગરીબમાં બેહાય નહીં. અચ્છા, એવું? હા. તમારે માં કઈ તકલીફ નથી ને? મને તો તકલીફ નહીં, પણ ગોઠણ ને એવું કઈક દુખ આવે, બીજું એવું બીજું કઈ નહીં મને તકલીફ. દાદા, કઈ વાંધો નહીં. અમે તમારી જેવા વૃદ્ધ લોકો હોય ને એને અમારી ટીમ તરફથી છે ને રાશન આપી છે 3 મહિનાનું. આનંદથી તમારે 2-3 મહિના વયા જશે, બરોબર? હા. અને ખાઈ પીને આનંદ કરવાનો. આપણે કોઈ પાસે શું છે, દિવાળીનો ટાઈમ છે તો આપણે ખાઈ પીને આનંદ કરવાનો, કોઈ પાસે ઓછાળો ન રહે આપણે, બરોબર? અને ગામમાં જે તમારો દીકરો રહે છે એ ત્યાંનું માંડ ભરણ પોષણ વગા કરે, એનું વગા 3 માણસ એમાં પણ રિક્ષામાં ભાઈ ધંધા અત્યારે નથી. હા, હરીફાઈ નો ધંધો થઈ ગયો, ધંધા નથી રિક્ષામાં ને. એ ભાઈ મારે પહેલેથી ભાઈ બીજો ધંધો કઈ કર્યો નથી. હવે બીજો ધંધો હું ને બાયુ માણસ એવું નબળું મેળવ્યું. બાયુ માણસ કઈ દાડીએ જાય નહીં, ક્યારેક જાય તો પાછું તરત 2 દી કરે હોય. નકર તો બાયુ માણસ કઈક મદદ કરે તો અમારી મદદ એ વધારે કરે. આ આપણે કયો બંદર રોડ કહેવાય? બંદર રોડ કહેવાય. બંદર રોડ. આમ તમારું મૂળ ગામ કયું? અમારું મૂળ ગામ કોટડા, હેઠા કોટડા. નહીં, તમારું દાદા કોટડા ગામ મૂળ? એને મૂળ એનો કોટડા, પણ મારા હારા ઘણા વર્ષ અહીંયા મવામાં વી આવેલા. અચ્છા, ઘણા વર્ષો મવામાં વી આવેલા. હું એના દલમ મવામાં આ બધા હું કોટડા ની છું. મારી ફૂઈ કોટડા ના, મેં મારી ફૂઈ ની વાહે પાણી હારી હતી. અચ્છા, કોઈ વાહે ભત્રીજી હતી. હા, એવું હક પણ હતું. તે હું કોટડા ની છું ને એ કોટડા ના, પણ એના દલમ બધા અહીંયા. તો દોસ્તો, આવી રીતના આપણે ભીમા દાદા અને કાશીમાને ઘરે આવ્યા છીએ. બહુ સામાન્ય ને સાધારણ પરિવાર છે અને બિચારો દુબળું પાતળું શરીર છે અને થોડી ઘણી બીમારી રહે. અને કાશીમાં છે પણ આ ઉંમરે કોઈ મજૂરી કામ ન કરે, એકદમ નાના 2 માલઢોર રાખે. પેલા એ ખેતી કામ ને એવું કરતા માડી એકલા, તો એમાં માલઢોર નું કરતા અને એનું ગુજરાન હાલ્યા કરતું. પણ અત્યારે કોઈ એવી પરિસ્થિતિ નથી કે જે પોતે એટલી બધી મહેનત કરીએ કે અને કઈ ઘરનું વ્યવસ્થિત ગુજરાન કરે. તો આપણે એના માટે રાશન લઈ અને માને રાશન આપશું. તો આ દિવાળીનો પર્વ નજીક છે, તો આવા ઘણા બધા દુખિયારા પરિવારો હોય તો આપણે એને મદદરૂપી બની અને એના ઘરની અંદર પ્રકાશ પાડવાનું કામ કરીએ. તો દોસ્તો, વિડીયોની અંદર કન્ટિન્યુ બના રહેજો. આપણે માને રાશન આપીએ છીએ અને એને મદદ કરીએ છીએ. અને એકદમ સામાન્ય ઝૂંપડીની અંદર રહે છે. આ જો એનો ચૂલો ને એવું બધું છે. અને આ પાણીની લોકો છે ને બહારથી ભરીને લાવે છે, અહીંથી દૂર જવું પડે અને બહુ તકલીફ વાળું જીવન જીવે છે. વૃદ્ધ છે કાશીમાં અને ભીમા દાદા, અને એકદમ સામાન્ય ઝૂંપડીની અંદર રહે. દાદા ને શ્વાસની એવી નાની મોટી તકલીફ રહે છે, તો એ બિચારા ખુરશી ઉપર રોડ રસ્તા ઉપર બેઠા રહે. અને આ એમનો દીકરો છે. આનું નામ શું છે માં? બાબુભાઈ. બાબુભાઈ કઈ બોલશે? હું બોલાવું તો? બાબુભાઈ, એ બાબુભાઈ માં આવો તો, બોલાવો તો. બોલે તો. આ જ અવસ્થાની અંદર ભાઈ બોલતો મજા આને બોલતો ભાઈ. ઓય બોલ ને બાબુ. બસ માં, કાંઈ વાંધો નહીં એમ ચિંતા નહીં કરતા. બસ આવી રીતના જ માં એને રોજ આવી રીતના એ છોકરો મારો આવે ને ક્યારેક માં દીકરો થી નવરાઈ ગયો. અચ્છા, બોલું બીજું હું સાફ કરી નાખું, મળમૂત્ર. હા, એ બધું સાફ કરી નાખું. પછી 2-3 એ આવે ને એ નવરાવું. એકલી તો ભાઈ નવરાવી, હા, ઉચકે પણ નવરાવી એકો નહીં. તો એકલી તો નવરાવી એકો નહીં. તો બસ માના દીકરા છે આ બાબુભાઈ, અને 35 વર્ષની ઉંમર છે. છેલ્લા ઘણા સમયથી આવી રીતના ખાટલામાં જ રહે છે અને કોઈ જાતનું મગજ કે કાંઈ એનું કામ કરતું નથી. બસ આવી રીતના આ ઝૂંપડીની અંદર રહે છે. અને જો આવી રીતના આ હું રાશન તમારા માટે લાવ્યો, તમને કેવું લાગ્યું? સારું લાગ્યું ને? સારું લાગે ને.
અમારી ટીમ છે ને માં પીએમ કલસરિયા, એ તમારી જેવા વૃદ્ધ લોકો હોય ને એને આવું રાશન આપતા હોય હા કે જે બિચારા કોઈ દુખિયા હોય હા એનાથી કઈ થાય નહીં, રહેવા ઘર ન હોય, તો એવા 2-3 મહિના એ લોકોને નીરી જાય, નીરી જાય ને કોઈ ચિંતા ન રહે. ચિંતા ના. કેવું લાગ્યું દાદા તમને? સારું લાગ્યું. સારું લાગ્યું ને? હા ખાઈ પીને આનંદ કરવાનો, બીજી કઈ ચિંતા નહીં કરવાની. તમે અમારા માવતર જ છો, અમે તમારા દીકરા બનીને આવ્યા. હા આનંદથી રહેવાનું. બસ દોસ્તો, આવી રીતના આવા વૃદ્ધ માવતર હોય એનું આપણે ધ્યાન રાખીએ અને એના જીવનમાં પ્રકાશ પાડવાનું કામ કરીએ. જે એકદમ નાની અને સામાન્ય ઝૂંપડીની અંદર રહેતું હોય, જેને આગળ પાછળ કોઈ ન હોય, એકનો એક દીકરો છે, ઈ ખાટલા વચ્ચે, પથારી વચ્ચે મળમૂત્ર પણ ખાટલાની અંદર કરે અને માં અને દાદા એનું આખા દિવસ મળમૂત્ર સાફ કરતા હોય, ખવડાવવું પીવડાવવું, અને એક દીકરો એનો જુદો રહે છે અને ઈ પણ એનું માંડ માંડ ગુજરાન કરે અને ભાડાની રિક્ષા લઈ અને પોતે એના પરિવારનું પેટ ભરે છે. તો દોસ્તો, તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફેસબુક જોતા હો તો પેજને ફોલો કરજો. ફરી મળશું એક આવા પરિવાર સાથે. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો. તો હાલો માં, આવજો. હા સીતારામ, આવજો. હો દાદા, તબિયતનું ધ્યાન રાખજો. હો, ક્યારે જરૂર પડે તો પાછો આ રસ્તા ઉપર નીકળે ને તો તમે પાછા ઘટતી વસ્તુ મને કહેજો, હું આપી. હો મને મળી. હા બસ તબિયતનું ધ્યાન રાખજો. વાંધો નહીં. આવજો. આવજો. સીતારામ. સીતારામ.